Activity 3. Mafatlal's egg. Mafatlalનું ઈંડું. Mr. Mafatlal was a lazy man. શ્રીમાન મફતલાલ આળસુ માણસ હતા. He did not like to work. તેમને કામ કરવું ગમતું ન હતું. He sat idle or moved here and there all the time. તેઓ કાયમ નવરા બેસી રહેતા અથવા આમ તેમ ફરતા રહેતા હતા. One day he went for a walk. એક દિવસ તેઓ ચાલવા ગયા. He stopped on the way to take rest. રસ્તામાં તેઓ આરામ કરવા ઊભા રહ્યા. He sat down under a tree. તેઓ એક ઝાડ નીચે બેઠા. Then he saw a hen's egg lying on the grass under the tree. પછી તેમણે ઝાડ નીચે ઘાસ પર એક મરઘીનું ઈંડું પડેલું જોયું. An egg? Indu? I am very lucky. હું બહુ નસીબદાર છું. This will make me rich. આ મને ધનવાન બનાવશે. Just then his friend છગનલાલ saw him. એટલામાં તેમના મિત્ર છગનલાલે તેમને જોયા. હેલો મિસ્ટર મફતલાલ, વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ? કેમ છો શ્રી મફતલાલ? તમારા હાથમાં શું છે? An egg? Indu? I am very lucky. Aren't I? હું બહુ નસીબદાર છું, નહીં? એન એગ? ઇઝ ધેટ ઓલ? ઇન્ડુ, બસ? You don't understand. તમે સમજ્યા નહીં. This egg will make me rich. આ ઈંડું મને ધનવાન બનાવશે. His friend laughed. તેમના મિત્ર હસ્યા. પ્લીઝ એક્સપ્લેન. મહેરબાની કરીને સમજાવો. Listen to me. સાંભળો. I shall not eat this egg. હું આ ઈંડું નહીં ખાઉં. I shall put it in my pocket. હું તે મારા ખિસ્સામાં મૂકીશ. It will be warm there. તે ત્યાં હૂંફાળું રહેશે. Soon a chick will come out of the egg. થોડા સમય બાદ ઈંડામાંથી એક બચ્ચું બહાર નીકળશે. The chick will grow into a hen. બચ્ચું મોટું થઈ મરઘી થશે. The hen will lay eggs. મરઘી ઈંડા મૂકશે. Those eggs will give me more chicks. તે ઈંડા મને વધારે બચ્ચા આપશે. They will grow into hens. તે મોટા થઈને મરઘીઓ થશે. Those hens will lay eggs. તે મરઘીઓ ઈંડા આપશે. I shall sell them and I shall be a rich man. હું તે ઈંડા વેચીશ અને એક પૈસાવાળો માણસ બનીશ. I shall live in a big house. હું એક મોટા ઘરમાં રહીશ. Many servants will serve me. ઘણા બધા નોકરો મારી સેવા કરશે. I shall have 4 cars. મારી પાસે 4 ગાડી હશે. People will say, Look, that's Mr. Mafatlal. લોકો કહેશે, જુઓ, તે શ્રી મફતલાલ છે. He is a very rich man. તેઓ બહુ ધનવાન માણસ છે. Then I shall. પછી હું. સ્ટોપ. થોભો. યુ આર ગોઈંગ ટુ ફાસ્ટ. તમે ખૂબ ઝડપથી વિચારી રહ્યા છો. લેટ મી લુક એટ ધીસ વન્ડરફુલ એગ. મને આ અદ્ભુત ઈંડું જોવા દો. Mr. Mafatlal took the egg out of his pocket. શ્રી મફતલાલે તેમના ખિસ્સામાંથી ઈંડું બહાર કાઢ્યું. He showed it to છગનલાલ, but it slipped from his fingers. તેમણે તે છગનલાલને દેખાડ્યું, પણ તે તેમની આંગળીઓમાંથી લપસી ગયું. Mr. Mafatlal looked at the broken egg. શ્રી મફતલાલે તૂટેલા ઈંડા સામે જોયું. Oh dear. અરે રે. Now I shall not have any chicks. હવે મારી પાસે મરઘીના બચ્ચા નહીં હોય.
I shall not have any hens. મારી પાસે એક પણ મરઘી નહીં હોય. They will not lay any eggs. તે ઈંડા નહીં આપે. I shall not be rich. હું પૈસાવાળો નહીં બનું. I shall not have a big house. મારી પાસે મોટું ઘર નહીં હોય. I shall not have lots of servants and cars. Oh dear. મારી પાસે ઘણા બધા નોકર અને ગાડી નહીં હોય. અરે રે. યસ, હા. યુ વિલ બી પુઅર મિસ્ટર મફતલાલ. તમે ગરીબ શ્રી મફતલાલ થઈ જશો. બટ યુ કેન ટ્રાય યોર લક નેક્સ્ટ ટાઈમ. પણ તમે બીજી વાર તમારું નસીબ અજમાવી શકો છો. કમ ઓન, ચાલો સ્ટાર્ટ વર્કિંગ એન્ડ અર્ન. કામ કરીને કમાવાનું શરૂ કરો. said Mr. મફતલાલ sadly. દુઃખી થઈ શ્રી મફતલાલ બોલ્યા. Perhaps you are right. કદાચ તમે સાચા છો.